એ રમેશભાઈ, હા બોલો ને. કોંગ્રેચ્યુલેશન્સ, તમે પપ્પા બનવાના હો. હે? અરે કોંગ્રેચ્યુલેશન્સ, તમે પપ્પા બનવાના હો. તમારી ઘરવાળીને હમણાં કલાકમાં ડિલિવરી થઈ જાય તો હોસ્પિટલે આવી જાવ જલ્દી. કલાકમાં ડિલિવરી? હા, અહીંયા જન હિતમે જારી હોસ્પિટલે આવી જાવ. એલા ભાઈ, હવે મારી ઘરવાળીને અત્યારે 44 વર્ષ થયા, 3 છોકરા હે. હું તમે ગયો પથારી ફેરવો, હું બોલો હો? 44 વર્ષમાં સારો જોશ છે તમારા બેયનો તો. એટલે હું જોશ નહીં તમે દો હો. તમે મારી ઘરવાળી ઘરે વાસણ ઉઠકે હમણાં જ મારે વાત થઈ. અરે કલાક પછી હમણાં ડિલિવરી થવાની છે ને તમારો નંબર દીધો છે તમારી ઘરવાળીએ, પુષ્પાબેને. પુષ્પા નામે સાચું છે. હા, પણ એ મારી ઘરવાળી તો ઘરે છે. હવે ક્યાંથી છોકરો આવે? 3 છોકરા થઈ ગયા, હવે નો થાય. પણ પેલા તમે ઘર ચેક કરો. ઘરે કદાચ નહીં હોય ને ચેકઅપ ફાટું હોસ્પિટલે આવી ગયા હોય, દુખતું હોય ને તો. ઘરે જ છે ભાઈ. 10 મિનિટ થઈ મારે વાત થઈ કે આવી સ્પાઈડરમેન તો નથી કૂડીને વહી જાય 10 મિનિટમાં ક્યાંય. અરે મોટા ભાઈ, અહીંયા કોઈક પુષ્પાબેન એને મને તમારો જ નંબર દીધો હોય યાર. ક્યાં ગામથી વાત કરો હો? ગામ બામથી હું સિટીમાં, રાજકોટમાંથી. હા, રાજકોટ એ સાચું છે. કયા એરિયામાંથી? ભાઈ એરિયાની ક્યાં કરો હો? અહીંયા તમારી ઘરવાળીએ હચવાડીએ નંબર દીધો પુષ્પાબેને તમારો. પુષ્પાબેનનું આખું નામ? પુષ્પાબેન છાપાવાળા. છાપાવાળા નથી ભાઈ, હવે આ ચપલાવાળા હે. એવું હે? હા, જો તો ખરી નંબર પેલા ગમે ત્યાં ધબેડી દ્યો હો ડાયરેક્ટ. ચપલાવાળા બન બોલે હે આ. પુષ્પાબેનને મારે કેવું જોઈએ, કોના ભાઈડાનો નંબર દીધો? સોરી રાખો, હાલો.